આઈબીના અધિકારી છે. આ આઈબીના અધિકારીના ફોટામાં બિલકુલ અશ્લીલ વિડીયો, ભાઈ વિડીયો બતાય, અશ્લીલ વિડીયો બતાય, એના ફોનમાં તમે જો, એમના ફોનમાં તમે જો અશ્લીલ વિડીયો. તમારો અશ્લીલ વિડીયો તમે જોવો હોય, ભાઈ અશ્લીલ વિડીયો બતાય. નમસ્કાર. આ કોંગ્રેસના નેતા બળદેવજી ઠાકોર કેમ આવ્યા લાલઘૂમ છે, કોની વાત કરી રહ્યા છે, જેના ફોનમાંથી અશ્લીલ વિડીયો મળ્યા છે, આ ઘટના ક્યાંની છે, તમામ માહિતી આજે મારે તમને આપવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક અને હું છું કૃણાલ. ગુજરાતના તમામ ખૂણાની તમામ ખબરો જોતા રહો ગુજરાત તકની યુટ્યુબ ચેનલ પર. અમને સબસ્ક્રાઇબ કરો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. વાત કરવાના છે કોંગ્રેસના નેતા કેમ આવા લાલઘૂમ છે, તો તેનો જવાબ છે કોંગ્રેસના ઉત્તર ગુજરાતની એક બેઠક મળી હતી. આ મહત્વની બેઠક હતી અને તેમાં નેતાઓ હતા. નેતાઓમાં કોણ કોણ, તો કે અમિત ચાવડા, મુકુલ વાસનિક, જેમની પાસે ગુજરાતની જવાબદારી છે, ઉત્તર ગુજરાતની જેમની પાસે જવાબદારી છે, તેવા નેતાઓ પણ ત્યાં હતા. અને તેમાં આ ઉત્તર ગુજરાતનું આખું સંગઠન ત્યાં હાજર હતું ને તેવામાં ન બોલાવ્યા હોય તેમ મહેમાનની રીતે છુપી રીતે આઈબી એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ આવી ગયા હોય તેવો આરોપ અત્યારે કોંગ્રેસ લગાડી રહી છે. અને તેમાંના બે અધિકારીઓ, આઈબી અધિકારીઓ આ બેઠકમાં છુપી રીતે આવ્યા હતા અને તેમના વિડીયો ઉતારી રહ્યા હતા. જેવું કોંગ્રેસને ખબર પડી તેઓ લાલઘૂમ થઈ ગયા. અને પછી હજી તો પિક્ચર બાકી હતું, જેવું તેમણે એવું કહ્યું ગુસ્સામાં આવીને કે તમે અમારા ઉતારેલા વિડીયો ડિલીટ કરો. અને જ્યારે ફોન તેઓ ઝપાઝપીમાં ખેંચતા હતા ને ત્યારબાદ કંઈક આવા દ્રશ્યો સર્જાયા. આઈબીના અધિકારી છે. આ આઈબીના અધિકારીના ફોટામાં બિલકુલ અશ્લીલ વિડીયો, ભાઈ વિડીયો બતાય, અશ્લીલ વિડીયો બતાય, એના ફોનમાં તમે જો, એમના ફોનમાં તમે જો અશ્લીલ વિડીયો. અશ્લીલ વિડીયો તમે જોવો હોય, ભાઈ અશ્લીલ વિડીયો બતાય, બતાવો. હા, અમારી પ્રીમાઇસમાં આવી, અને અમારી અમને પૂછ્યું તું આવા માટે એમને એક કરો ખરી વાત કરો. એ તો વિડીયો બતાવી, વિડીયો બતાવી, આ બધા મીડિયા વાળા વિડીયો બતાવે, એમના વિડીયો કેવાય છે કે તમે જોઈ ના શકો, તમે જોઈ ના શકો. બતાય વિડીયો બતાય. આ મીડિયા વાળા કહો, આ જો આ આઈબીના પોલીસને બોલાવો ફરિયાદ દાખલ કરો એના ઉપર. આ ચીજો રાખીએ ને આઈબીનો અધિકારી થઈ, આઈબીનો અધિકારી બની અને જો આટલી કક્ષાએ જતા હોય અને અમારી કોંગ્રેસ વાનગી અમારી સંખ્ય કે તમે જો હા અમારી ખબર રાખો, ખબર દેવા આવવાનું તમારે. ભાઈ એવું નહીં બોલવાનું, આપણે કશું કોઈ ટુકારો કરવો નહીં મારા ભાઈને. પણ આવા અશ્લીલ વિડીયો તમે જુઓ. આઈબી અધિકારીના વિડીયોમાં આ કોની ખબર લેવા આવ્યા હતા? અમારી પાર્ટીની લેવા માટે વિડીયો ઉતારો તો એમના જ ફોનમાં એવું પકડાયું છે કે જે બિલકુલ ભસ્મભૂત થઈ જાય એવું. તો ટૂંકમાં તમે આખો મામલો સમજી ગયા હશો કે કઈ રીતે આ અધિકારીઓ અહીંયા કોંગ્રેસના નેતાઓની બેઠક હતી ને તેમાં કહેવાતા આઈબીના અધિકારીઓ આવ્યા હતા. તેઓ પકડાયા અને પકડાયાની બાદ કંઈક એવા દ્રશ્યો સામે આવ્યા કે જે કોંગ્રેસે વિચાર્યું પણ નહીં હોય. કોંગ્રેસે વિચાર્યું હશે કે કંઈક જાસૂસીનું સાહિત્ય બહાર આવશે, પણ નહીં. આ તો અશ્લીલ વિડીયો સામે આવ્યા છે. હવે આ અશ્લીલ વિડીયો કોઈક નેતાઓના હશે, એમએમએસ હશે, કે કંઈક સબૂત હશે, કે પછી અધિકારીની પોતાની અલગ જ સંગ્રહ હશે, કે તે બાબતે અત્યારે ચર્ચા નથી થઈ રહી. અત્યારે આગળ કાર્યવાહી થાય તેવી સંભાવનાઓ છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ કઈ રીતે આ આઈબીના અધિકારી સામે પગલાં લે છે તે જોવાનું રહ્યું. પણ અત્યારે ત્યાં હાજર હતા તેવા કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ છે અમિત ચાવડા, તેમણે આ મામલે શું કહ્યું છે તે સાંભળીએ. આખો પોલીસ તંત્રને આઈબી કામે લગાડેલું છે. ચોર, ઉચક્કા, બુટલેગરો પાછળ આઈબી નથી લાગતી, પણ કોંગ્રેસની પાછળ આઈબી લગાડી. તમે આજે જોઈ શકો છો કે મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતના અમારા જિલ્લાઓની સમીક્ષા બેઠક, વરિષ્ઠ આગેવાનો હાજર છે, બધા જ જિલ્લાના છે.
ત્યાં આગળ આઈબી ના અધિકારીઓ આવે છે, આખી અમારી મીટિંગની આખી એની વિગતોની વિડીયોગ્રાફી કરે છે, અજાણ્યા થઈને આવે છે, કોઈ મંજૂરી વગર આવે છે, અને જ્યારે પકડાય છે, વિડીયો ચેક થાય છે, ત્યારે અમારી જાસૂસીની સાથે સાથે આખા પોલીસ તંત્રમાં જે બધી ગેરરીતિઓ ચાલે છે, જે હપ્તા રાજ ચાલે છે, જે કમિશન રાજ ચાલે છે, જે અશ્લીલ પ્રવૃત્તિઓ ચાલે છે, એના પુરાવા પોલીસ અધિકારીઓના મોબાઈલમાંથી મળે છે. એટલે ક્યાં હપ્તા લેવાય છે, ક્યાં કોનું કનેક્શન છે, ક્યાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલે છે, ક્યાં અશ્લીલ મટીરિયલ ચાલે છે, એ બધું જ પુરાવા પોલીસના મોબાઈલમાં મળે છે. એટલે મારી તો રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રીને કહેવું છે કે આ કોંગ્રેસની જાસૂસી કરવાનું છોડો, આ કોંગ્રેસને તમારા આવા જાસૂસીથી કોઈ ડરાવા ધમકાવવાની વાત છોડો. આ ગુજરાતની જનતાની સુરક્ષા માટે આ પોલીસ તંત્રને તમારું આઈબી નું તંત્ર લગાવો. ગુજરાતમાં દારૂ ડ્રગ્સ ના આવે, યુવા પેઢી બરબાદ ના થાય, ગુજરાતમાં ગુનાખોરી ના થાય, એના માટે તમારી આ વ્યવસ્થાને લગાડો, નહીં કે કોંગ્રેસની જાસૂસી. હજી પણ તમે આ વિડીયો જોઈ રહ્યા હોવ તો થોડી રાજકીય વાત કરી લઈએ. આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરો આનું ખૂબ મહત્વ રહેલું છે. જ્યારે આ સરકારની ત્રીજી આંખ તરીકે કામ કરે છે આ ઇન્ટેલિજન્સ બ્યુરો. એમ તો આઈબી, આઈટી, ઈડી, સીબીઆઈ આ તમામ જે આવે છે તે તમામ કાર્યાલયો જે છે તે સરકારની સીધા અંડરમાં આવે છે અને તેઓ જાસૂસી પાંખ તરીકે કામ કરે છે. અને અવારનવાર કોંગ્રેસ જે છે તે આ બધા માટે ગુનેગાર માટે આરોપો લગાવી રહ્યું છે આ તમામ મંત્રાલયો પર કે કઈ રીતે આ લોકો કામ કરી રહ્યા છે, સરકારની જે છે તે સરકારને મદદ કરી રહ્યા છે અને વિપક્ષની જાસૂસી કરી રહ્યા છે. અને તેવામાં એક જાસૂસ આવાએ પકડાયા જે આઈબીના અધિકારી હોવાની વાત તો સામે આવી છે, પણ તેમના ફોનમાં આવા વિડીયો આવ્યા છે. હવે એક પક્ષ એવું કહી રહ્યો છે કે આ તેમના અંગત વિડીયોઝ જે હોય છે તે તેમના પોતાના ફોનમાં હોય છે, પણ તમને જણાવી દઉં કે ગુજરાતમાં અને ભારતમાં પોર્નોગ્રાફી બેન છે. એટલે આવી રીતે તમારે સંગ્રહ કરવો કે રાખવું તે તમામ બાબતો અહીં બેન કરવામાં આવે છે. અને એક આઈબીનો અધિકારી આવી રીતે વિડીયો પોતાના ફોનમાં રાખતો હોય તે કેટલું યોગ્ય છે તે ખબર નથી. પરંતુ આ મામલે હવે સરકાર શું કરે છે, આઈબીના અધિકારી પર શું કરે છે કે કંઈક નવો જ વળાંક આખી વાર્તામાં સામે આવે છે, અમે તમને ગુજરાત તક પર બતાવતા રહીશું. આખા મામલે તમારું શું કહેવું છે તે તમે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો. નમસ્કાર, નવા વિડીયો સાથે ફરી એકવાર મળીશું.